ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે સેમ 2 બરાબર ધોરણ 8 કયું છે? ધોરણ 8 ગુજરાતી મીડિયમ સેમ 2 એટલે કે સેમિસ્ટર 2 એની અંદર 5 યુનિટ એની યુનિટ 1ની ચર્ચા કરવાના છે બરાબર. આઈ વિલ બી ધેટ યુનિટનું નામ શું છે? આઈ વિલ બી ધેટ, હું તે થઈશ. આઈ વિલ બી ધેટ એટલે કે હું તે થઈશ એવો મતલબ થાય છે. આજે આપણે શું ભણવાના છે? એની આજે આપણે એક એક્ટિવિટી આપેલી છે, એક્ટિવિટી 1, એ આપણે એનો અભ્યાસ કરવાના છે. તો ચાલો આપણે જોઈએ. અહીં આગળ શાની વાત કરેલી છે? એક બાળકની વાત કરેલી છે બરાબર. એ બાળક જે છે સ્વતંત્ર થઈને એને બનવું છે કશું અહીં આગળ બરાબર. તો આપણે સ્ટાન્જા વાઇઝ સમજીએ. અહીં આગળ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ 3 સ્ટાન્જા આપેલા છે બરાબર. ચોથું સમજૂતી છે. હવે કવિતા લખનાર કોણ છે? બ્રાયન પેટન એને લખેલી છે બરાબર. તો અહીં આગળ શું છે? આ બાળક જે છે એને બનવું છે. શું બનવું છે એ આપણે જોઈએ બરાબર. તો અહીં આગળ જો પહેલો સ્ટાન્જા, આ ફર્સ્ટ સ્ટાન્જા, એની અંદર શું કહે છે? એક્ટિવિટી 1 એની અંદર રિસાઇટ આફ્ટર યોર ટીચર એટલે કે ટીચર ગાય, એના પછી તમારે કહેવાનું છે આઈ ટોલ્ડ ધેમ એટલે કે આઈ એટલે કોણ છે? બાળક. ટોલ્ડ ધેમ એટલે કે બાળક જે ખરું એટલે કે આ બાળક જે છે એ કહે છે કે મેં તેઓને કહ્યું. આઈ ટોલ્ડ ધેમ, મેં તેઓને કહ્યું. વેન આઈ ગ્રો અપ શું કહે છે? વેન આઈ ગ્રો અપ કે હું જ્યારે મોટો થઈશ. વેન આઈ ગ્રો અપ એટલે કે હું જ્યારે મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. I am not going to be a scientist or someone who reads news on TV. એટલે શું કહે છે કે જ્યારે હું મોટો થઈશ બરાબર ત્યારે હું સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક થવાનો નથી કે someone who reads the news on TV કે ટીવી પર સમાચાર વાંચનાર થવાનો નથી બરાબર. સાયન્ટિસ્ટ પણ નથી થવાનો અને ટીવી પર સમાચાર વાંચનાર પણ થવાનો નથી. શું કહે છે? આઈ વોન્ટ ટુ બી ફ્રી. મારે તો સ્વતંત્ર રહેવું છે. આઈ વોન્ટ ટુ બી ફ્રી એટલે કે મારે તો સ્વતંત્ર રહેવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. શું બનવા માગે છે? હું તો વૃક્ષ જ થઈશ એવું કહે છે આ બાળક. હું તો વૃક્ષ જ બનીશ, એમ વૃક્ષ જ થઈશ. ધે સેડ એટલે કે તેઓએ કહ્યું. યુ કાન્ટ શું કહે છે? તું તે ન થઈ શકે. યુ કાન્ટ તું તે ન થઈ શકે. નો એટલે કે ના. યુ કાન્ટ બી ધેટ, ના તું તે ન થઈ શકે. એટલે પહેલાં જે સ્ટાન્જા ખરો ફર્સ્ટ સ્ટાન્જા એની અંદર આ બાળક જુઓ શું બનીનું અહીંયા આગળ વૃક્ષના પાંદડાઓ છે એટલે કે એને પહેલા સ્ટાન્જાની અંદર શું બનવું છે? વૃક્ષ બનવું છે. એવો એ પોતે કહે છે કે એ વૈજ્ઞાનિક બરાબર. વૈજ્ઞાનિક એટલે કે સાયન્ટિસ્ટ બનવા નથી માગતો કે ન્યૂઝ રિપોર્ટર ન્યૂઝ વાંચવા બરાબર કે જે ન્યૂઝની અંદર ટીવી શોની અંદર ન્યૂઝ વાંચે છે એ પણ બનવા નથી માગતો. એ શું બનવા માગે છે? ફ્રી રહેવા માગે છે. ફ્રી એટલે કે સ્વતંત્ર રહેવા માગે છે. એટલે શું કહે છે કે ભાઈ હું તો વૃક્ષ જ બનીશ. શું બનવાનું છે? હું તો વૃક્ષ જ થઈશ એવું કહે છે. પણ સામેવાળા વ્યક્તિઓ કહે છે કે તું તે ન થઈ શકે બરાબર. બાળક જે છે બાળકને વૃક્ષ બનવું છે પણ એ ન થઈ શકે. તો ચાલો હવે બીજો સ્ટાન્જા જોઈએ. અહીંયા આગળ બીજો સ્ટાન્જા છે એ કહે છે કે આઈ ટોલ્ડ ધેમ એટલે કે મેં તેઓને કહ્યું. વેન આઈ ગ્રો અપ એટલે કે હું જ્યારે મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ બરાબર. શું કહે છે? આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એરલાઇન પાયલટ, એ ડાન્સર, એ લોયર ઓર એ ડોક્ટર. નો, huge whales will swim in me. I am going to be the ocean. એટલે બીજાની અંદર શું કહે છે કે અહીંયા આગળ આઈ ટોલ્ડ ધેમ એટલે કે મેં એટલે કે બાળક જે ખરું એને કીધું કે મેં તેઓને કહ્યું કે વેન આઈ ગ્રો અપ કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું નથી તો વિમાન ચાલક, એરલાઇન પાયલટ એટલે કે હું નથી તો વિમાન ચાલક બનવાનો,
કે ડાન્સર એટલે કે નૃત્યકાર બનવાનો. બરાબર, વિમાન ચાલક નથી બનવાનો કે નૃત્યકાર પણ નથી બનવાનો. કે શું કહે છે કે વકીલ કે ડૉક્ટર, અહીંયા આગળ લોયર અને અહીંયા આગળ ડૉક્ટર લખેલું છે. બરાબર, એટલે કે વકીલ કે ડૉક્ટર બનવાનો નથી. એટલે કહે છે કે ભાઈ વિમાન ચાલક નથી બનવાનો, નૃત્યકાર પણ નથી થવાનો, વકીલ પણ નથી બનવાનો અને ડૉક્ટર પણ બનવા માગતો નથી. નો એવું કહી દે છે. બરાબર, હ્યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી એટલે કે મારામાં તો મોટી વિશાળ વેલ માછલી જે ખરી વેલ માછલી એ માછલીઓ તરશે. એટલે મારી અંદર વેલ માછલીઓ તરશે. એટલે શું બનવા માગે છે? ઓશિયન. એટલે શું બનવા માગે છે? હું તો સમુદ્ર બનવાનો છું. બાળક જે ખરું એ એવું કહે છે કે હું તો સમુદ્ર બનવાનો છું, કે મોટી વેલ માછલીઓ મારી અંદર તરી શકે. એટલે શું કહે છે? ધે સેડ. ધે એટલે કે તેઓ કહે છે. યુ કાન્ટ બી ધેટ. તું તે ન થઈ શકે. નો યુ કાન્ટ બી ધેટ. ના તું તે ન થઈ શકે. બરાબર, એટલે ના બની શકાય. બરાબર, એની ઈચ્છા એવું છે કે ઓશિયન બને પણ એ ના બની શકે. હવે ત્રીજો સ્ટાન્જા છે એ જોઈએ. ત્રીજા સ્ટાન્જાની અંદર શું કે આઈ ટોલ્ડ ધેમ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. શું કહે છે? આઈ ટોલ્ડ ધેમ એટલે કે મેં તેઓને કહ્યું આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. ડીજે એટલે શું થાય? ડીજેનો મતલબ થાય છે ડિસ્ક જોકી. બરાબર, ડિસ્ક જોકી જે વગાડનારો હોય એ. એટલે કે મેં તેઓને કહ્યું આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. બરાબર, કે હું નથી તો ડીજે બનવાનો કે નથી. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, એ કોમ્પ્યુટર પ્રોગ્રામર, એ મ્યુઝિશિયન ઓર એ બ્યુટિશિયન. બરાબર, શું કહે છે કે હું નથી ડીજે એટલે કે ડિસ્ક જોકી બનવાનો કે નથી તો અહીંયા આગળ લખેલું છે કે કોમ્પ્યુટર કાર્યક્રમો ઘડનારો કે નથી તો સંગીતકાર. મ્યુઝિશિયન અને બ્યુટિશિયન લખેલું છે. બરાબર, એટલે કે સંગીતકાર કે નથી તો શણગારનારો. બરાબર, બ્યુટિશિયન એટલે શણગારનારો, સુશોભન કરનારો, બનનારો. બરાબર, એ બનવાનો નથી. ડિસ્ક જોકી પણ નથી બનવાનો, કોમ્પ્યુટર કાર્યક્રમો ઘડનારો પણ નથી બનવાનો, મ્યુઝિશિયન એટલે સંગીતકાર પણ નથી થવાનો, કે લોકોને સુશોભન કરનાર પણ એ બનવાનો નથી. ના પાડી દીધી એને. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી. સ્ટ્રીમ્સ બરાબર એટલે શું કહે છે કે ઝરણાઓ. સ્ટ્રીમ્સ એટલે થાય ઝરણાઓ મારી આસપાસ. થ્રુ મીનો મતલબ થાય છે કે મારી આસપાસથી વહેશે. બરાબર, આ રહ્યું જો આ જે ખરી સ્ટ્રીમ્સ એ મારી આસપાસથી વહેશે. હું ગરુડોનું ઘર, અહીંયા આગળ લખેલું આઈ વિલ બી અ વેલી. અહીં લખેલું છે જુઓ, આઈલ બી હોમ ઓફ ઈગલ્સ. શું કહે છે? આઈલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. I'll be full of valley and mountains. I am going to be a range of mountains. એવું કહે છે. એટલે શું કહે છે? I'll be the home of eagles. હું ગરુડોનું ઘર. બરાબર, હું શું બનવાનું છે? ઈગલ્સ એટલે કે ગરુડોનું ઘર, માળો હોઈશ. હું તો અહીંયા આગળ લખેલું છે આઈલ બી વેલી એન્ડ માઉન્ટેન. હું તો ખીણો અને ફુવારાઓ ભરી પર્વતોની હારમાળા બનવાનો છું. રેન્જ ઓફ માર્વેટ, પર્વતોની હારમાળા બનવાનો છું. આ જુઓ, પર્વતોની હારમાળા જે ખરી એ બનવાનું છું. કેમ કે એની અંદરથી વેલી, પર્વત, સ્ટ્રીમ્સ એટલે ઝરણાઓ વહી શકે એવું કહે છે. બરાબર, એવો એટલે બીજા કહે છે કે ધે સેડ યુ કાન્ટ બી ધેટ. નો યુ કાન્ટ બી ધેટ. બરાબર, એટલે કે તેઓ તું તે ન થઈ શકે. ના તું તે ન થઈ શકે. બાળક જે ખરું, બાળકને તો બનવું છે. પહેલા સ્ટાન્જાની અંદર ટ્રી બનવું હતું પણ ટ્રી ના બની શકાય. બીજા સ્ટાન્જાની અંદર એને શું બનવું હતું? ઓશિયન બનવું હતું. બરાબર, તો ઓશિયન પણ ના બની શકાય. ત્રીજા સ્ટાન્જાની અંદર શું બનવું હતું? રેન્જ ઓફ માઉન્ટેન્સ એ બનવું હતું પણ એ પણ બાળક ન બની શકે. એટલે હવે જો લાસ્ટમાં સમજૂતીમાં શું કહે છે? આઈ આસ્ક ધેમ એટલે બાળક જે છે એ કહે છે કે મેં તેમને પૂછ્યું. આસ્ક એટલે પૂછવું. બરાબર, આ વખતે પૂછ્યું. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. તમે જરા મને
તમે મારા માટે શું માનો છો, હું શું છું, બરાબર. અહીંયા આગળ કહે છે કે હું શું છું, તમે મારા માટે શું માનો છો. જસ્ટ અ ચાઇલ્ડ ધે સેડ, બરાબર. તેઓએ કહ્યું માત્ર એક બાળક, બરાબર. જસ્ટ અ ચાઇલ્ડ એટલે કે માત્ર એક બાળક. અને તેઓ શું કહે છે, એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ વી વોન્ટ ધેમ ટુ બી. એટલે કે માત્ર એક બાળક એટલે કે બાળકો તો હંમેશા જે બનવાનું વિચારીએ તે જ તેઓ તો બને, બરાબર. જે બનવાનું વિચારે તે જ તેઓ તો બને, એવું એ લોકો કહે છે, બરાબર. તો આ હતી કાવ્યની સમજ આઈ વિલ બી ધેટ, બરાબર. એના આધારે થોડા એમસીક્યુ આપેલા છે, એ આપણે સમજીએ. અહીંયા આગળ જો એમસીક્યુ છે, બરાબર. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા, બરાબર. પહેલા સ્ટાન્જાની અંદર અહીંયા આગળ સ્ટાન્જા આપેલા છે, 3 સ્ટાન્જા. પહેલા સ્ટાન્જાની અંદર શું બનવું હતું, ટ્રી. બીજાની અંદર ઓશિયન અને ત્રીજાની અંદર રેન્જ ઓફ માઉન્ટેન, બરાબર. યાદ રાખજો. એટલે અહીંયા આગળ કહે છે કે ફર્સ્ટ સ્ટાન્જાની અંદર વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા. પહેલા સ્ટાન્જાની અંદર એને શું બનવું હતું, એને બનવું હતું ટ્રી. શું બનવું હતું, એ ટ્રી. પછી જો વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ, કે અહીંયા આગળ બીજા ક્વેશ્ચન હતું, બીજા સ્ટાન્જાની અંદર લખેલો હતો કે સ્વિમ ઇન ધ ચાઇલ્ડ, બાળકની અંદર શું તરી શકે છે, ફિશ, વીડ કે વેલ્સ. તો આ વેલ મોટી માછલીઓ ખરી, વેલ માછલીઓ એ એનામાં તરી શકે એવું એને બનવું હતું, એટલે કે ઓશિયન બનવાનું હતું, બરાબર. એટલે બીજાનો આન્સર શું થાય, વેલ્સ. હવે ત્રીજું જો બ્લેન્ક હેઝ વેલી એન્ડ માઉન્ટેન્સ ધી ઓશિયન અને હાઉસ. તો શું, બ્લેન્ક હેઝ વેલી એન્ડ ફાઉન્ટેન્સ. તો અહીંયા આગળ એ માઉન્ટેન આન્સર, એ માઉન્ટેન હેઝ વેલી એન્ડ ફાઉન્ટેન્સ, બરાબર. વેલી માઉન્ટેન એટલે પર્વતો હોય, એમાં ખીણો અને ફાઉન્ટેન એટલે પાણી નીકળી જાય ને એ હોય છે, બરાબર. એટલે આન્સર એ કરેક્ટ છે. ચોથાની અંદર જુઓ, ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી બ્લેન્ક ઇન ધ થર્ડ સ્ટાન્જા. ત્રીજા સ્ટાન્જાની વાત કરી. ત્રીજા સ્ટાન્જાની અંદર શું બની શકે છે, કે ત્રીજા સ્ટાન્જાની અંદર ચોથો જુઓ, ડૉક્ટર, બ્યુટિશિયન કે માઉન્ટેન રેન્જ. ન તો એને ડૉક્ટર બનવું, ન તો બ્યુટિશિયન બનવું, એને શું બનવું હતું, એને બનવું હતું એ માઉન્ટેન રેન્જ. પાંચમાની અંદર જુઓ, વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ ડિસ્કસ ઇન ગ્રુપ. એ મ્યુઝિશિયન, એ ડીજે અને અહીંયા આગળ લખેલું છે સાયન્ટિસ્ટ, બરાબર. તો અહીં આગળ જુઓ શું છે, મ્યુઝિશિયન હોય એ શું કરે, મ્યુઝિશિયન કેન પ્લે. આ જે મ્યુઝિશિયન ખરો એ કેન પ્લે ડિફરન્ટ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બરાબર. મ્યુઝિશિયન હોય એ અલગ અલગ વાદ્ય વગાડતા હોય. પછી ડીજેની અંદર શું હોય, ડીજે કેન મિક્સ. આ ડીજે જે ખરો, આ ડીજે કેન મિક્સ એન્ડ પ્લે સોંગ. અલગ અલગ ગીત આવતા હોય એનાથી અમુક અંતરાક લઈ લે અને બધા મિક્સ કરીને વગાડે, એ ડીજેનું કામ. અને ત્રીજો શું આપેલું છે, ત્રીજાની અંદર આપેલું છે સાયન્ટિસ્ટ, બરાબર. એટલે સાયન્ટિસ્ટ કેન ઇન્વેન્ટ ન્યૂ યુઝફુલ થિંગ્સ ટુ ફોર મેનકાઇન્ડ, બરાબર. સાયન્ટિસ્ટ હોય એ શું કરવાનું છે, ઇન્વેન્ટ કરવાનું છે યુઝફુલ થિંગ્સ, માણસો માટે યુઝફુલ થાય એ વસ્તુઓ એ ઇન્વેન્ટ કરવાનો છે, શોધ કરવાનો છે, બરાબર. પછી છઠ્ઠો, ટેક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. એટલે કે મોટો થઈને શું બનવાનો છું એવું કીધેલું છે. વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ, વાય કલેક્ટ ધેર આઈડિયાઝ. એટલે મૂન, સન, સ્ટાર એન્ડ ધ સ્કાય, બરાબર. આઈડિયા કલેક્ટ કરીને કરવાનું છે. એટલે આપણે એમસીક્યુ જે આપેલા છે 1 to 4 એના વિશે ચર્ચા સારી કરી, બરાબર. પછી આ તમારે બનવાની વાત થઈ ગઈ. તો યુનિટ જે ખરો, યુનિટ 1, બરાબર. યુનિટ 1 જે ખરો એની આપણે ચર્ચા કરી. યુનિટ 1નું નામ છે આઈ વિલ બી ધેટ. મને આશા છે કે તમને સમજમાં આવી ગયો હશે. થેન્ક યુ.